ભરૂચ જિલ્લા જેલ ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલા 8 એકર જમીન પરના વિવિધ અદ્યતન બાંધકામોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા જેલ ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલ 8 એકર જમીન પરના વિવિધ અદ્યતન બાંધકામોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જેલ તંત્રને વધુ સુસજ્જ અને આધુનિક બનાવવાના હેતુથી નિર્માણ પામેલા નવા સંકુલમાં ફિમેલ બેરેક, હાર્ડકોર સેલ, આંગણવાડી, મેટ્રન ઓફિસ, કેન્ટીન, લાઇબ્રેરી, ઇન્ડોર ગેમ્સ, જનસેવા કેન્દ્ર, એડમિનિસ્ટ્રેશન ઓફિસ, ફ્લેગ પોસ્ટ, સંતરી બોક્સ, ગાર્ડ રૂમ તેમજ કિચન ડાઇનિંગ સુવિધા સાથેની એસઆરપી બેરેક અને કમ્પાઉન્ડ વોલ સહિતના વિવિધ સુધારાત્મક બાંધકામો ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। આ તમામ અદ્યતન સુવિધાઓનું લોકાર્પણ ગુજરાત રાજ્યના નાણાં, પોલીસ, હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા અને ગૃહ રક્ષક દળના રાજ્ય કક્ષાના મંત્રી કમલેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં પ્રેરક ઉપસ્થિતિ તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ ઉપસ્થિત રહ્યા હતા। જેલના મહિલા બેરેકના લોકાર્પણનો પ્રસંગ હતો આજે, અને તેની સાથે સાથે હાર્ડકોર બેરેક, લાઇબ્રેરી, આંગણવાડી, કેન્ટીનના લોકાર્પણ પ્રસંગે આજે ઉપસ્થિત રહેવાનું થયું। અંદાજિત 16 કરોડના ખર્ચે આ અદ્યતન જેલનો નવા મકાનનું અને સાથે સાથે વહીવટી મકાનનું પણ આજે લોકાર્પણ થઈ રહ્યું છે। ત્યારે આજે આ ભરૂચને ગુજરાત સરકારના જેલ વિભાગ, ગૃહ વિભાગ દ્વારા માનનીય મુખ્યમંત્રી નિશ્રામાં આ અદ્યતન મકાન લોકાર્પણ કરવામાં આવ્યું।